શાલુપુરા ગામના વરરાજા ઘોડા ઉપર ચડે તે પહેલા સરપંચની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા દિયોદર તાલુકા પંચાયત. જાનૈયાઓ તેમજ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી ઘોડે ચડ્યા. સોવનજી ઠાકોર પોતે લગ્ન કરે તે પહેલા સરપંચ માટે નોંધાવી ઉમેદવારી. દિયોદર તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો પોતાના ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જેમાં દિયોદર તાલુકાના શાલપુરા ગામના એક સરપંચના ઉમેદવાર વરરાજા જાનૈયા સાથે જાન લઈને સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સરપંચના ઉમેદવાર સોવનજી ઠાકોરના લગ્ન પણ તારીખ 6/6/2025ના હોવાથી વરરાજા ઘોડે ચડતા પહેલા જાનૈયા તેમજ સમર્થકોને ગાડીમાં લઈ સીધા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી પોતાના સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં લગ્નના 7 ફેરા ફરતા પહેલા પોતાની ઉમેદવારી સોવનજી ઠાકોરે પોતાના જાનૈયા તેમજ સમર્થકો સાથે પોતાની સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી. ઠાકોર સોવનજી પ્રધાનજી, ગામ શાલપુરા, તાલુકો દિયોદર. 6/6/2025 ફોર્મ તારીખ છે. મેં કાલે અમે ફોર્મ ભરવા ગયા હતા. કાલે પણ મારા લગ્ન હતા, ઝાડા ગયા હતા અમે જાન લઈને. ત્યારબાદ એ પછી 4 ફેરા ફરી અમે ગયા દિયોદર જ્યાં તાલુકામાં અમે એ પણ સાહેબન મળ્યા. અમે ફોર્મ ભર્યું. પછી અમે પાછા ઝાડા નીકળ્યા. ઝાડાથી આવી પાછા અમે શાલપુરા આવ્યા. ત્યારબાદ ગામના લોકો બધા આવ્યા, બેઠક કરી, મુલાકાત કરી. પછી એમ સરપંચનું ફોર્મ ભર્યું. કરશું ગામનો વિકાસ કરશું અમે. તે રોડ છે, કોઈ બ્લેક લાઇટો છે, બ્લોક છે, સરકારી નિશાળ છે, 8 ધોરણ છે એવું 10 ધોરણ કરશું. પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવાખાનું નથી અમારા ગામમાં, પણ તે પણ કરશું. મહેનત એવી કોશિશ કરશું. આમ ગામ લોકોને પણ સાથે લઈને ચાલશું અમે. એવી ખાતરી આપું છું ગામનો વિકાસ કરવા માટે.